ડભોઈ નગરપાલિકા મિલકતદારો લાંબા સમયથી મિલકત વેરો ભરવામાં આળસ રાખતા મિલકતધારકો સામે છેલ્લા 2 સપ્તાહથી મુહિમ છેડી કડક કાર્યવાહી શરૂ કરી છે। ત્યારે આજે વધુ 2 મિલકતધારકો છેલ્લા 7 થી 8 વર્ષ ઉપરાંત સમયથી મિલકત વેરો ન ભર્યો હોય તેમની છીપ્પાડ બજાર વિસ્તારમાં આવેલ મિલકતની સીલ કરવા કાર્યવાહી નગરપાલિકા દ્વારા હાથ કરવામાં આવી હતી, જેને લઈ મિલકત વેરો ના ભરતા મિલકતધારકોમાં ફફડાટ જોવા મળ્યો છે। ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા નગરના મિલકતધારકો મિલકત વેરો સમયસર ના ભરતા હોય તેમને અગાઉ સૂચના આપ્યા બાદ સતત 2 સપ્તાહથી મિલકતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવા કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે। જે કર્મચારીઓ પૈકી રાજુભાઈ સનાભાઈ વસાવા, કલ્પેશ જૈન, સંદીપ દરજી, કોપિન પટેલ, દર્શન પીઠવા, શિવમ તડવી, પ્રાચી પટેલ, ભાવેશ રાણા, ભાવિશા પરમાર, નીતિન વસાના નાઓ દ્વારા જુદી જુદી ટુકડી બનાવી નગરના છીપ્પાડ બજારમાં આવેલ નટુભાઈ હનીફભાઈ, મુનાફભાઈ મિયાભાઈ હુમદાવાડા જેમનો 46,221 મિલકત વેરો બાકી હોય તેમજ ઇબ્રાહીમભાઈ પીરભાઈ મહુડાવાલા જેમનો 40,763 મિલકત વેરો બાકી હોય બંને મિલકતોને સીલ કરવા કાર્યવાહી હાથ ધરી છે અને આગામી સમયમાં પણ મિલકત વેરો ના ભરતા મિલકતધારકોને મિલકત સીલ કરવા આજે વધુ કાર્યવાહી ચાલુ રહેશે તેવું જણાવ્યું હતું। પાલિકા દ્વારા કરવામાં આવી રહેલ કાર્યવાહીને પગલે ડભોઈ નગરના મિલકતધારકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ। આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો B1 ન્યૂઝ વડોદરા।